શહેરી વિસ્તારોમાં ભાજપનો દબદબો અનેક વર્ષોથી છે, લગભગ આ ત્રીજું દશક હશે કે જેમાં શહેરી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી સારું પ્રદર્શન કરી રહી છે અને તે આ વખતે પણ યથાવત છે। અમદાવાદના ઈસનપુર વોર્ડમાં ભાજપની આખી પેનલ જીતી હોય તેવા હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને ઓવરઓલ ટેલી પણ આપ જોઈ શકો છો કે 54 બેઠકો બીજેપી અને 10 બેઠકો કોંગ્રેસના ફાળે છે, જે ગયા વખતે 25 બેઠકો હતી। હાલ કોંગ્રેસ અમદાવાદમાં 10 બેઠકો પર આગળ ચાલી રહી છે। રાજકોટની સ્થિતિ 28-4ની છે, જ્યારે કે સુરતમાં 30 બીજેપી, એક કોંગ્રેસ અને એક આમ આદમી પાર્ટી છે। એટલે શહેરી વિસ્તારોની આ સ્થિતિ અત્યારે આપણે બતાવી રહ્યા છીએ। સતત ટેલી પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। એ સિવાય નગરપાલિકાઓના પરિણામ પણ અત્યારે 10 નગરપાલિકાઓ પર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે આવનારા 5 વર્ષ તેવું દેખાઈ રહ્યું છે। 84 પૈકી 12 નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે તેવા હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પોરબંદર અને મોરબી મહાનગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે। ઇટાલિયાના ગઢ ગણાતા વિસાવદરમાં આમ આદમી પાર્ટીનો દબદબો યથાવત છે। એટલે ગોપાલ ઇટાલિયા ઉપર જે સવાલ પક્ષમાં પણ થઈ રહ્યા હતા, એક સૂર હતો, તે આ પરિણામો બાદ દબાઈ શકે છે, કારણ કે આમ આદમી પાર્ટીની વિસાવદરમાં એન્ટ્રી થઈ છે। ભેસાણમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની હાર થઈ છે। કેશોદ તાલુકા પંચાયતની મોટી ઘસારીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટાઈ છે। તો ટાઈ બાદ ચૂંટણી નાખીને નિર્ણય કરાતા આમ આદમી પાર્ટીની જીત થઈ છે। સુરતમાં સોશિયલ મીડિયા સ્ટાર અને ભાજપ ઉમેદવાર કવિતા દેસાઈની જીત થઈ છે। જ્યારે તેઓને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા ત્યારે તેમના નામનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો। કામરેજ તાલુકા પંચાયતમાં કવિતા દેસાઈનો વિજય થયો છે। ભુજ નગરપાલિકામાં AIMIMની એન્ટ્રી થઈ ચૂકી છે। તો અમદાવાદના ઈસનપુર વોર્ડમાં ભાજપની આખીય પેનલ જીતી છે। આ અંગે વધુ વાત કરવા સંવાદદાતા સચિન પાટીલ જોડાઈ રહ્યા છે। સચિન, આખીય પેનલ ઈસનપુર વોર્ડમાં જીતી છે। જુઓ, સૌથી મહત્વની બાબત અહીંયા એ જ છે કે જે પ્રકારના પરિણામો જે છે એ સામે અપેક્ષા હતી એ પ્રમાણે સામે આવી રહ્યા છે। બાપુનગર હોય, ઈસનપુર હોય કે પછી એ સિવાય જે અન્ય વોર્ડ છે સહેજપુર, બોગા સહિતના, પ્રતિભાબેન પણ આપણી સાથે છે। પ્રતિભાબેન, તમારા વોર્ડની હજુ ગણતરી બાકી છે, પરંતુ જે શરૂઆત છે પેનલની જીતની એ શરૂ થઈ ચૂકી છે। પાછલી વખતની ચૂંટણીની સરખામણીમાં આ વખતે તમને કયા પ્રકારના પરિણામોની અપેક્ષા લાગે? આ વખતના જે પરિણામો છે એ જંગી બહુમતીથી પ્રચંડ અને ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની થશે અને હું શીર્ષસ્થ નેતૃત્વ અને અમારા ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી છે। આખા અમદાવાદ મહાનગરમાં ભાજપનો ભગવો લહેરાવશે, કમલ ખીલશે અને વિકાસ જીતશે અને જીતી ગયું છે। ચારે બાજુ કમલે કમળ છે અને જે આપણું જે અમદાવાદ મહાનગરનું જે વિકાસ છે, જે વિકાસ કર્યો છે, એને જનતા જનાર્દનને સમર્થન આપ્યું। કેટલીક જગ્યા એવી છે કે જ્યાં પેનલ નથી, ઈસનપુર જીતી ગયા, ગોતા જીતી ગયા, બાપુનગર, ઇન્ડિયા કોલોની, બધે ભારતીય જનતા પાર્ટીની ભવ્ય પ્રચંડ જીત થઈ છે। દરિયાપુરમાં 3 કોંગ્રેસના, તો આપ જુઓ, અને હજુ સામે તમે જલ્લોષ પણ જોઈ શકો છો, ઉત્સાહ પણ જોઈ શકો છો કે જે વિનિંગ કેન્ડિડેટ્સ છે એ હવે બહાર આવી રહ્યા છે અને જે જીતનો ઉત્સાહ છે, જે નારેબાજી છે, આપ જોઈ શકો છો કે જે ભાજપની પેનલના ઉમેદવારો છે એ દેખાઈ રહ્યા છે। અને આપ જુઓ કે આ ગિરીશ જે ઉમેદવાર હતા એ બહાર આવી રહ્યા છે, જે દેખાઈ રહ્યા છે આપણને, અને આ જીતનો ઉત્સાહ છે। અહીંયા અસારવા બેઠકના આ જે ઉમેદવારો છે જે જીતના વધામણા સાથે બહાર આવતા આપણને દેખાઈ રહ્યા છે। અને આપ જુઓ કે જે તમામ ઉમેદવારો છે એ પણ અહીંયા જે જીત છે, જીતને વધાવી રહ્યા છે। કાર્યકર્તા બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આપ જુઓ કે જે ઉમેદવારો છે, ઉમેદવારોમાં પરિશ્રમ, આવા ગરમીના અંદર 46 ડિગ્રીની અંદર, આવા ગરમીની અંદર મારા તમામ કાર્યકર્તાઓ, મારા દેવતુલ્ય કાર્યકર્તાઓ અને મારા મતદારોનો હું ખૂબ ખૂબ આભારી છું। ગરમી હતી, પડકાર હતો, હર હંમેશ સિવિલની સેવા પણ મને લાગી આવી છે। જીતીને યુવાનો માટે નવી પ્રાયોરિટી રહેશે। યુવાનો માટે
આ કોર્પોરેશનના લાગતા વળગતા હરેક કામોનું આપણે પ્રાયોરિટી આપીશું. ગિરીશ જે છે એ જીત્યા છે ઉમેદવાર, આખી પેનલ સામે આવી છે. ગિરીશ, સૌથી પહેલા તો એ કહો કે યુવાઓને તક આપવામાં આવી છે, તમે પણ એક યુવા ઉમેદવાર હતા અને તમારી જે જીત છે જીત નોંધાઈ છે, કઈ રીતે પાર્ટીને પણ જે વિઝન છે વિઝનને લઈને તમે કહેશો અને જીતને કેવી રીતે વધાવો? હર હંમેશ સેવા કરતો આવ્યો હતો. હું એક બૂથનો કાર્યકર્તાથી લઈને પાર્ટી આજે મને કોર્પોરેશનમાં મોકલ્યો છે. પાર્ટીએ મારા ઉપર ભરોસો મૂક્યો છે. ભારતીય જનતા પાર્ટીના સૌ વડીલોનો અને સૌ લોકોનો હું ખૂબ ખૂબ આભારી છું. અને બીજી વસ્તુ કે મતદાને જે મારા ઉપર ભરોસો મૂક્યો છે, અસારવાની જનતાને પણ હું ખૂબ ખૂબ આભારી છું. અને ત્રીજી વાત કે જે મારા દેવતુલ્ય કાર્યકર્તાઓ 15 થી 30 દિવસ સુધી આવા ગરમીની અંદર બૂથે અને શક્તિ કેન્દ્રની અંદર જે ડોર ટુ ડોર જઈને પ્રવાસ કર્યો છે, લોકોની લાગણીઓ સાથે શું વાર્તા હતી એ વાર્તાઓ સાંભળી છે. અને તો ભાજપની પેનલનો વિજય, જે સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ કોંગ્રેસના વર્તમાન કોર્પોરેટર જગદીશ રાઠોડ હાર્યા છે. એટલે વર્તમાન કોર્પોરેટર હાર્યા અને ત્યાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ. એટલે અમરાઈવાડી વોર્ડમાં ઉલટફેર આ વખતે પરિણામોમાં જોવા મળી રહ્યો છે. થલતેજ વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો છે. થલતેજ વોર્ડ એ ભાજપનો આમ પણ ગઢ ગણાય છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટીની જીત થતી જોવા મળી રહી છે. અમિત ઠાકર આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ. અમિતભાઈ, આ જ પરિણામ અપેક્ષિત હતું? આ પરિણામ જબરજસ્ત રીતે અપેક્ષિત હતું. જે રીતે અમે લોકોની વચ્ચે ફરતા હતા, લોકોનો પ્રેમ જોતા હતા, કોંગ્રેસના લોકો જે રીતે લડે છે એક લોકશાહીના પ્રક્રિયાના ભાગરૂપે લડતા હોય છે, પરંતુ જનતા એ ક્યારેય એમને સ્વીકારતી નથી, એમની નીતિઓને નથી સ્વીકારતી, એમના નેતૃત્વને નથી સ્વીકારતી. ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જે નરેન્દ્રભાઈ મોદીજીનું નેતૃત્વ હોય કે અહીંયા ગુજરાતની અંદર અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભૂપેન્દ્રભાઈ, જગદીશભાઈ, હર્ષભાઈનું નેતૃત્વ હોય, આ બધા નેતૃત્વ એ દરેક સિટી, દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓની અંદર એક સમાંતર વિકાસ કરે છે. અમદાવાદ મહાનગરપાલિકા હોય કે કોઈ નાની નગરપાલિકા હોય, તમને વિકાસના મોડલમાં કોઈ ફરક નહીં દેખાય. અને આના કારણે આજે નાના ગામડામાં બી રૂરબન મોડલ દ્વારા આજે ગામડાનો બી વિકાસ જે રીતે ભાજપ કરી રહી છે એની આ જીત છે. અમિતભાઈ, કેટલીક જગ્યાઓ પર વિરોધ પણ જોવા મળી રહ્યો હતો, તો તમને લાગે છે કે એ માત્ર પર્ટિક્યુલર વિસ્તાર પૂરતું જ હતું, પરંતુ સામૂહિક જનતા ભાજપ સાથે હતી? ઘરની અંદર શું દીકરો કે દીકરી એ નાની નાની વાતમાં નારાજ નથી થતા? આ અમારું પરિવાર છે. નારાજ પોતાના લોકો ઉપર થાય. તમે ક્યાંય એવું સીન જોયો કે કોંગ્રેસના ઉમેદવાર ગયા અને જનતા એની જોડે ઝઘડી? એમની પાસે કોઈ અપેક્ષા જ નથી એમની, બરાબર ને? અપેક્ષા તો ભાજપ પાસે છે, તો ભાજપ સાથે ઝઘડશે. તો અમને એ વાતનો આનંદ છે કે અમે ક્યાંક જઈએ બહુ જવલ્લે જોવા મળ્યા. આટલી બધી 10,000થી વધારે સીટો હોય અને એની અંદર 10-15 જગ્યાએ ક્યાંક આવા નાનકડા તમને કોઈ જગ્યાએ રાવ ફરિયાદ